હેલો તો મિત્રો ચલો લેટ્સ ગેટ રેડી વિથ મી તો મારે જવાનું છે ગામમાં અને ગામમાં જવું એ મારા માટે સૌથી મોટો ટાસ્ક છે કારણ કે ગામમાં કંઈક વસ્તુ લેવા જવાની હોય અને ઇમરજન્સી હોય તો જ હું જાઉં તો ચલો ફટફટ તૈયાર થઈ જાય તો સૌ પહેલા આપણે માથું ઓળાવશું મમ્મી પાસેથી કારણ કે મને માથું ઓળતા નથી આવડતું એટલે कौन है ये लोग कहाँ से आते हैं તો હું હતી હોસ્ટેલમાં 4 વર્ષ પણ 4 વર્ષમાં મને એક ચોટલો ઓળતા ના આવડે એમ તો હું બીજાનો ચોટલો વાળી લઉં પણ મારો પોતાનો ચોટલો મારા પાસે વળે નહીં હાફ પોની કે આંબોડો કે એવી બધી આવડી જાય વાળતા પણ ચોટલો મારા પાસે સરખો ના વળે अरे कहना क्या चाहते हो ઓકે તો સૌ પહેલા આપણે લગાવી લઈશું મોઇશ્ચરાઇઝર મોઢા ઉપર કારણ કે શિયાળો આવી ગયો છે અને શિયાળો આવે એટલે મોઢું તો એવું થાય તણાય કે વાત જ મૂકી દઉં સૌ પહેલા લગાવું બોડી લોશન કારણ કે લગાવું તો ખરી પણ જ્યારે પણ હું બોડી લોશન લગાવું ને એના પછી ખબર નહીં મને મોઢા ઉપર એટલી ગરમી થાય શિયાળામાં પણ કે વાત જ મૂકી દો ને મોઢું તો કારા કોલસા જેવું થઈ જાય ફાઇનલી બોડી લોશન લગાવી લીધું છે હવે આપણે લગાવશું પાવડર પાવડર નાખા ડબ્બા ખાલી કરી નાખશું કારણ કે બોડી લોશન મોઢું કર્યું કાળું હવે આપણે આ પાવડર ડબ્બો આપણું કરશે મોઢું રૂપાળું બસ તો લાગી ગયું ને હવે આ છે આપણી પાસે ફ્લિપકાર્ટ ફટાફટ લગાવી લઈએ તમને થતું હશે કે આટલી બધી અરીસામાં ઘૂસીને કેમ જોઈએ છે પણ તમને ખબર છે મને ચશ્મા છે ચશ્મા વગર તો મને કંઈ દેખાય નહીં એટલે મારે અરીસામાં આટલું બધું જોઈને તૈયાર થવું પડે બસ આપણે તૈયાર આટલું જ બીજું શું હોય ગામમાં જવા માટે કંઈ મેકઅપ ના કરવાનો હોય બસ સાદો સિમ્પલ ચેનલ પાવડર કરવાનો હોય ને આપણે થઈ ગયા છે રેડી સો યા અહીંયા આપણો ગેટ રેડી વિથ મી વાળો વિડીયો પૂરો થાય છે થોડુંક આમ તેમ થઈ ગયું પણ હવે ચાલે હવે એવું બધું આપણને ન આવડે તો બસ મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ